હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કિરીવાટમાં તમારું સ્વાગત છે. હું આજે ફરીવાર લાસ્ટ ટાઈમ તમને જે વિડીયો મેં રૂમાલ બનાવતા શીખવાડ્યો તો એ તમે જોયો તો આ રીતે સરસ મજાનો બનીને તૈયાર છે. મેં ખાલી એક રેડ લાઇન નાખીને આવી રીતે સરસ મજાનો ક્રીઝ વગરનો રૂમાલ બનાવ્યો છે. ત્યારબાદ હવે આપણે તો સૌપ્રથમ આપણે આ રીતે 4 કરીની પટ્ટી બનાવી લીધી છે. તમે જો તો આ રીતે સરસ મજાની પટ્ટી બનાવી છે. જો તમારે ઘરે બનાવવું હોય તો તમે આ રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો હવે આ પટ્ટીને આપણે રૂમાલની અંદર જોઈન્ટ કરશું. તો રૂમાલની અંદર જોઈન્ટ કરવા માટે સૌપ્રથમ આપણે આ પહેલું મોતી એની અંદર આપણે સોય કાઢશું. ત્યારબાદ એક મોતી લઈને આ રીતે 2 મોતીની વચ્ચેથી સોય કાઢશું. ત્યારબાદ આ રીતે લીધેલા મોતીની અંદરથી પહેલાં સોય કાઢશું. સોય કાઢી. હવે ત્યારબાદ આ પહેલું અને આ બીજું મોતી આ રીતે પહેલાં સોય કાઢશું એટલે સરસ મજાનો ક્રીઝ વગરનો રૂમાલ થશે. ત્યારબાદ હવે જોયું તો અમે આગળમાં છે આપણે લાઈન ક્યાંય વધારી નહોતી, બરાબર. તો હવે આની અંદર આપણે એક લાઈન વધારશું. તો આ રીતે ફરીથી આ 2 મોતીની આગળ જે દોરો દેખાય છે ને એની વચ્ચેથી આપણે સોય કાઢશું. આ રીતે એક મોતી લઈને ત્યારબાદ લીધેલા મોતીની અંદરથી જ આ રીતે આપણે સોય કાઢીને ફરીથી આ પહેલું અને આ બીજું બંને મોતી આપણે વીંધી નાખશું. તો આપણે ફરીથી એક હજી કડી વધારવી છે. તો હવે કડી ક્યાં આપણે વધારશું? તો કે અહીંયા આ જે 2 મોતી છે એની પાછળની બાજુ જે જગ્યા દેખાય છે મોતીને અંદર નહીં વધારીએ. કડી વધારવા માટે મોતીને અંદર આપણે કડી નહીં વધારીએ, દોરામાંથી કડી વધારશું. તો દોરાના અંદરથી આપણે કાઢવાની છે સોય. તો આ રીતે જો દોરાની અંદરથી આપણે સોય કાઢી. ત્યારબાદ મોતીની અંદરથી આપણે આ રીતે વીંધશું. ત્યારબાદ પહેલું અને બીજું મોતી આ રીતે વીંધી લેવું. ત્યારબાદ હવે આપણે કડી વધારવાની જરૂર નથી. તો આપણે રેગ્યુલર જે રીતે ભરતા હતા સ્ટાર્ટિંગમાં આપણે કર્યું તો એ રીતનું જ હવે 2 મોતીની વચ્ચેથી જ્યારે કડી વધારવાની હોય ત્યારે મોતીના અંદરથી સોય નહીં કાઢવાની. 2 મોતીની વચ્ચેથી એક આગળના દોરાની બાજુ અને પાછળના દોરાની વચ્ચેથી આપણે આ રીતે મોતી વીંધીને હવે જ્યારે ફરીથી આપણે હવે 2 મોતીની વચ્ચેથી આપણે સોય કાઢશું. હવે કડી વધારવાની જરૂર છે નહીં. સ્ટાર્ટિંગમાં આપણે કડી વધારી લીધી. હવે 2 મોતીની વચ્ચેથી આ રીતે મોતી કાઢીને સોય કાઢીને આ રીતે મોતી વીંધી નાખશું. અને પહેલું અને બીજું મોતી આ રીતે કરશું. આ જ રીતે રેગ્યુલર તમારે આખો રૂમાલ બનાવવાનો છે. પટ્ટી જોઈન્ટ કરીને રૂમાલ ઘણી રીતે બને. 3 મોતીમાં બને છે, ઠાંસીવાળી લાઈન પણ લઈને બનાવી. તો આ રીતે તો જો આપણે કડી અહીંયા વધારી દીધી, બરાબર. તો પહેલું અને બીજું આપણે 2 રેગ્યુલર મોતીની વચ્ચેથી કાઢ્યું હતો. હજી એક આપણે મોતીથી કાઢશું ને ત્યારબાદ 3 કડીએ ફરીથી કડી વધારવી પડશે, બરાબર. એટલે આપણે છે ને ક્રીઝ ના પડે. નહીંતર તમે આ રીતે રેગ્યુલર ભરતા જાઓ તો ક્રીઝ પડવાની શક્યતા રહે અને રૂમાલ સારો પણ ના લાગે. તો 3 કડીએ કડી વધારી જ દેવાની એટલે તમારે ક્રીઝ વગરનો રૂમાલ સરસ મજાનો બની જશે. તો હવે આપણે 3 કડી છે એમાં આપણે કડી વધારી નથી, તો ફરીથી આપણે કડી વધારશું. તો કડી વધારવા માટે આપણે શું કરશું? કડી વધારવા માટે આ 2 મોતી છે તો ત્યાં આપણે નહીં વીંધવાનું. બાજુમાં જે દોરો છે 2 મોતીની વચ્ચે દોરો છે ત્યાંથી આપણે કડી. તો આપણે જ્યારે પટ્ટી જોઈન્ટ કરવા સ્ટાર્ટ કરી હતી ત્યારે આપણે 2 કડી વધારી દીધી, બરાબર. ત્યારબાદ આપણે બે મોતીની વચ્ચેથી એક મોતી લઈને દોરો કાઢ્યો. 1, 2 અને 3 એવી રીતના 3 કડી ભરી. તો 3 કડીએ ફરીથી 2 કડી વધારી જ દેવાની. તો આપણે ફરીથી
2 કડી વધારી દેવું. તો આ રીતે એક મોતી લઈને 2 મોતીની વચ્ચેથી નહીં પણ ક્યાંથી કરવાનું તો કે 2 મોતીની જે આગળ જે જગ્યા છે ને ત્યાંથી આપણે સોય કાઢીને આ રીતે એક મોતી લઈને ફરીથી આ રીતે મોતી વીંધીને લીધેલા મોતીનું ફરીથી વીંધીને આ રીતે પહેલું અને બીજું. તો આ રીતે જ રેગ્યુલર આપણે રૂમાલ ભરવાનો છે કે જ્યારે આપણે સ્ટાર્ટિંગ કરીએ ત્યારે 2 લાઈન કડી વધારી દેવાની, ત્યારબાદ તો રેગ્યુલર આપણે જે રીતે ભરતા હતા એ રીતે જ ભરવાનો છે. અને કોઈને ના સમજાય તો મને મેસેજ કરી શકો છો, હું તમને જવાબ આપી દઈશ. આ રીતે રેગ્યુલર ભરતું જવાનું. તો મિત્રો મેં લાસ્ટ વિડીયોમાં તમને શીખવાડ્યું હતું કે પટ્ટી આપણે જોઈન્ટ કરશું. તો જો પટ્ટી જોઈન્ટ થઈ ગઈ છે, 2-3 કડીએ 2 કડી વધારી દેવાની એટલે ક્રીઝ નહીં પડે. તમે જુઓ તો ક્યાંય ક્રીઝ પડેલી જોવાતી નથી, દેખાય છે તો ક્યાંય નહીં દેખાય. તો હવે ત્યારબાદ હવે આપણે જોઈન્ટ કરશું, આ 2 સાંધો જોઈન્ટ કરશું. તો કઈ રીતે તો પહેલાં સૌપ્રથમ એક વ્હાઈટ મોતી લઈ લીધું છે, તમે જુઓ તો વ્હાઈટ મોતી લઈને આ રીતે વચ્ચેના મોતીમાંથી વીંધી નાખવાનું. ત્યારબાદ ફરીથી સામેની બાજુ, તો સામેની બાજુ પણ વચ્ચેનું મોતી છે 1, 2 અને 3 વચ્ચેનું મોતી આપણે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી એક મોતી લઈને અહીંયા આ બાજુ સામેની બાજુ વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યાર પછી ફરીથી એક વ્હાઈટ મોતી લઈને સામેની બાજુ આ રીતે વીંધતા જાઉં એટલે પટ્ટી જોઈન્ટ થઈ જશે. ત્યારબાદ ફરીથી એક વ્હાઈટ મોતી લઈને આ રીતે વીંધી નાખશું. વ્હાઈટ મોતી લઈ લીધું, ત્યારબાદ ફરીથી આપણે વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. તો અહીંયા બ્લુ મોતી છે તો આપણે બ્લુ મોતી લેશું એટલે રૂમાલનો લુક વાઇઝ વધારે સારો લાગે, આ રીતે કલરફુલ લાગશે. લઈ લીધું. હવે ત્યારબાદ આપણે અહીંયા સામે ગ્રીન મોતી છે તો આપણે ગ્રીન મોતી લેવું. તો લાસ્ટમાં જોયું તો આ ગાંઠ આ બાજુ છે તો એક ગાંઠ આપણે નીચેની બાજુ વાળશું તો જેથી કરીને રૂમાલ જોઈન્ટ સરખો થાય અને સાંધો દેખાય નહીં. તો બે ગ્રીન મોતી લઈને આપણે આ રીતે ઉપરથી સોય કાઢીને આ મોતી વીંધી નાખશું આ રીતે. તો રૂમાલ સરસ મજાનો જોઈન્ટ થઈ જાય આ રીતે. જો થઈ ગયું જોઈન્ટ, લાગે છે કોઈને કે આ રૂમાલ જોઈન્ટ કરેલો છે. થોડીક આપણે વ્હાઈટ મોતી લઈ લીધું છે. તો સૌ પ્રથમ આપણે ઓરેન્જના 2 મોતીની વચ્ચેથી આપણે આ રીતે વીંધી નાખશું અને ત્યારબાદ ઠાંસી લઈ લઈશું. ઠાંસી મીન્સ મોતીની વચ્ચેથી સોય કાઢીને આગળના જે 2 મોતી છે, એક આ કડીનું મોતી અને એક બીજી કડીનું મોતી આ રીતે આપણે વીંધી નાખશું. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું એ રીતે આપણે સૌપ્રથમ 2 કડી વધારશું, કેમ કે તમે જેમ કડી વધારશો ને તો આ તમારી ક્રીઝ નહીં પડે, રૂમાલ સરસ મજાનો પ્રોપર બનશે. તો ફરીથી એક વ્હાઈટ મોતી લઈને આપણે કઈ રીતે કડી વધારવાનો તો કે આ જે 2 મોતી છે એમાં આગળનો દોરો છે દેખાય છે ત્યાં વચ્ચેથી આપણે સોય કાઢી લેશું આ રીતે. દોરામાં કાઢવાનું, મોતીની વચ્ચેથી નથી કાઢવાનો દોરો, આ રીતે. ત્યારબાદ પહેલું અને બીજું મોતી આ રીતે લઈ લેશું, વીંધી નાખશું. તો ફરીથી એક કડી વધારશું આપણે. કડી વધારવા માટે મોતીની વચ્ચેથી કડી નથી વધારવાની. કઈ રીતે તો કે 2 મોતીની વચ્ચેથી આગળ અને પાછળ જે દોરો દેખાય છે એની વચ્ચેથી દોરો કાઢીને આપણે કડી વધારવાની છે. તો આ રીતે તમે જુઓ તો જો મેં આ રીતે બનાવ્યો છે, 2 મોતીની વચ્ચેથી દોરો કાઢીને આ રીતે બનાવ્યો છે. ત્યારબાદ સેમ ટુ સેમ આપણે આગળ જે કર્યું એ રીતે જ કરી નાખશું. હવે કડી 2 વધારી, હવે ફરીથી 2 કડી આપણે મોતીની વચ્ચેથી વીંધશું. આ જેમ આપણે રૂમાલ મોટો થાય ને એમ આપણે 2 કડી વધારવાની. આગળના વિડીયોમાં આપણે 3 કડી વધારતા, પણ જેમ મોટો રૂમાલ થાય એ રીતના 2 કડીએ વધારવી પડશે. તો સેમ ટુ સેમ સિમ્પલ રીતે 2 મોતીની વચ્ચેથી કાઢી લેવાનું મોતી અને આ રીતે સોય કાઢીને પહેલું અને બીજું મોતી વીંધી નાખશું.
ત્યારબાદ ફરીથી એક વ્હાઈટ મોતી લઈને બે મોતીની વચ્ચેથી સોય કાઢીને આ રીતે મોતી વીંધી નાખશું. પેલું અને બીજું મોતી આ રીતે સોય કાઢી લેશું. ત્યારબાદ હવે જો બે કડી વધારી, ત્યારબાદ હવે બે આવી રીતે મોતી સિમ્પલ રીતે ભર્યા, તો પાછી આપણે કડી વધારશું. તો કડી વધારવા માટે તમે જોયું મેં કઈ રીતે શીખવાડ્યું હતું. તો બે મોતીની વચ્ચે નહીં, પણ બે મોતીની આગળ જે જગ્યા છે દોરાની દેખાય છે ત્યાંથી આપણે કડી વધારશું આ રીતે, જેથી કરીને ક્રીઝ ના પડે. આ રીતે આ રીતે થઈ ગયું છે. આપણે આ રીતે કરવાનું હતું. આ રીતે થઈ ગયું. ત્યારબાદ બે મોતી ફરીથી આ રીતે પેલું આ કડીનું અને બીજું આ કડીનું મોતી વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી એક વ્હાઈટ મોતી લઈને કડી વધારશું બીજી. તો બીજી કડી ક્યાં વધારતી? બે મોતીની પાછળ જે જગ્યા દેખાય છે દોરો ત્યાં વચ્ચેથી આ રીતે કરશું. તો ફરીથી પેલું અને બીજું મોતી આ રીતે વીંધી નાખશું. કડી વધારાઈ ગઈ, હવે કડી વધારવાની નથી. હવે શું કરતું, સિમ્પલ રીતે બે મોતીની વચ્ચેથી જ કાઢવાનું રહેશે. લાસ્ટ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે પટ્ટી કઈ રીતે જોઈન્ટ કરવાની. તો લાસ્ટ મેં આ પટ્ટી જોઈન્ટ કરીને તમને બતાવેલી. ત્યારબાદ મેં નેક્સ્ટ આ પટ્ટી જોઈન્ટ કરીને ત્યારબાદ લાસ્ટમાં પાંદડીવાળી પટ્ટી જોઈન્ટ કરેલી છે. તો તમે જુઓ તો આ રીતે સરસ મજાનો ગોળ રૂમાલ બનીને તૈયાર છે. જુઓ તો એકદમ ક્રીઝ વગરનો રૂમાલ છે. આ રીતે જો તમારો નમૂનો જોતો હોય તો આ રીતે તમે સ્ક્રીનશોટ લઈને તમે ઘરે પણ બનાવી શકો છો. તો આ એક નમૂનો છે. ત્યારબાદ આ પાંદડીવાળો એક નમૂનો છે, જેનો તમે સ્ક્રીનશોટ લઈને ઘરે બનાવી શકો છો ગોળ રૂમાલ.